મોવિયા ગામે ખેડૂતોની એક પ્રતિક ઉપવાસની છાવણી જે છે તે રાખવામાં આવી છે। એનું કારણ છે કે ભાઈ એક ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક કાલાવડ ખંડેરાથી ઘેલા સોમનાથ 400 kV વીજ લાઇન પસાર થાય છે, જે વીજ લાઇનની અંદર જેને આપણે આપણી ભાષામાં કહીએ કે અગડમ બગડમ પદ્ધતિથી નાખવામાં આવે છે, કે જે સર્વે છે સર્વે કરતાં પણ લોકેશન દોઢી નાખ્યા છે અને વળતર આપવાની કોઈ અગાઉથી જાહેરાત કે લેખિતમાં આપેલ નથી। અને અમારા અત્યારે જે આ ખરીફ પાકને વાવવાનો સમય હોય, વરસાદ માથે તોરી રહ્યો હોય, આવા સમયે તેઓ આ થાંભલાનું કામ કરવા આવવા માટે બળજબરી કરી રહ્યા છે। આવા બધા કારણોસર અમે આજે ખેડૂતો ગોંડલ તાલુકાના 17થી વધારે ગામના ખેડૂતોના ખેતરમાં આશરે 150થી વધુ ખેડૂતોના ખેતરમાં આ વીજ પોલો આવે છે, એ બધા અહીંયા આજે ભેગા થઈ અને આમાં એક દિવસનો ચોક્કસ લોકોએ એટલે કે 5-6 લોકોએ પ્રતિક ઉપવાસનું ગોઠવણ કરેલી છે। અને આજના રોજ અમારે હવે આ થાંભલાના વળતર માટે, આ થાંભલો નાખવા દેવો કે ન નાખવા દેવા માટે અને અલગ લોકેશન ઉપર થાંભલા ઊભા કર્યા છે એને રહેવા દેવા કે ન રહેવા દેવા માટેની જે અમારે લડત કરવાની છે એની વ્યૂહરચના પણ આજે અમે અહીંયાથી બનાવીશું। તદુપરાંત અમારા ગોંડલ તાલુકાના જે આજના પ્રતિક ઉપવાસના કાર્યક્રમની અંદર જે અમે બેનર માર્યું છે એ જેતપર મોરબીના જે આંદોલન છે ચાલી રહ્યું છે થાંભલા બાબતનું, એને અમારું સમર્થન સીધું અને ખુલ્લું જાહેર કરેલ છે। અને ગોંડલ તાલુકાના મોવિયા ગામથી આ શરૂઆત છે। હજી અમારું એવું અમને જાણવા મળ્યું છે કે આ એક લાઈન જે છે એ તો એક ખાલી અત્યારે પ્રસ્થાપિત કરવાની બાબત છે, પણ હજી આવી 4 લાઈનો બીજી પ્રસ્થાપિત થવા જઈ રહી છે। અને અમારી પૂરેપૂરી નારાજગી એ છે કે ભાઈ કાલાવડથી ઘેલા સોમનાથ જવું હોય તો સાપર વેરાવળવાળી લાઈન સીધી પડે તો આ લાઈન શું કામ લીધી ગોળાવીને મારીને? એનો સ્પષ્ટ અમને ખુલાસો કલેક્ટરના માધ્યમથી આપવામાં આવે। બધા ખેડૂત ખાતેદારોએ કલેક્ટરની અંદર નોટિસ અનુસાર પોતાના વાંધા જવાબ રજૂ કર્યા છે। એની અંદર ડોક્યુમેન્ટની જે ડિમાન્ડ કરેલી છે કે સર્વે કરેલો, સર્વેના રિપોર્ટથી માંડી અને અમારે જે અમારે આગળ જોઈ છે તે તમામ ડોક્યુમેન્ટ અમે એની પાસે માગ્યા છે, અમને આપ્યા નથી અને આપવાના છે કે નથી આપવાના એ પણ હજી અમને ખબર નથી। એટલે અમારે આ ફરજ પડી છે આંદોલન કરવાની। સરકાર નહીં સ્વીકારે તો સરકારને તો અમે મોકલી છે ને, ખેડૂતે મોકલી છે ને, એને ઉતારતા આવડે છે અમને। ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર। અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।